પોરબંદરમાં સામાન્ય લોકો, અધિકારી અને કર્મચારીની ગેરહાજરીથી પડ્યા મુશ્કેલમાં. પોરબંદરની જૂની કલેક્ટર કચેરીમાં રેશન કાર્ડ, આવક દાખલ, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, આધાર કાર્ડ સહિતની કામગીરી માટે લાંબી કતારો લાગે છે. જૂની કલેક્ટર કચેરી ખાતે ટીએનજીની ટીમે મુલાકાત લીધી ત્યારે દ્રશ્ય એવા જોવા મળ્યા, પણ તમે પણ ચોંકી જશો. જૂની કલેક્ટર કચેરીમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા, તો મોટા ભાગના ટેબલ ખુરશીઓ ખાલી જોવા મળી. અરજદારોને પૂછવામાં આવતા અરજદારો પણ ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા હતા. સરકારે ઓનલાઈન પદ્ધતિમાં કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે, પણ સ્થાનિક કચેરીઓના અધિકારી અને કર્મચારી માટે સુધરવાનું નામ જ નથી. લોકો જનસેવા કેન્દ્રમાંથી જે પોચો ફળાવીને જિલ્લા કલેક્ટર કચેરી, જે જૂની જિલ્લા કલેક્ટર કચેરી છે ત્યાં પહોંચતા હોય છે અને અરજદારો, તલાટી, મંત્રી સહિતની જે કામગીરી હોય છે તેના માટે પહોંચતા હોય છે. અહીંયા સર્કલ ઓફિસરનું ટેબલ જે ખાલી જોવા મળી રહ્યું છે. અહીંયા અરજદારો વહેલી સવારથી પહોંચી આવ્યા. શું કામ માટે આવ્યા છો તમે? દાખલો કઢાવવા માટે. શેનો દાખલો? આવકનો. અહીં કોની રાહ જોઈને બેઠા છો? સાહેબજી પૂછી રહેશે. કેટલા વાગે આવ્યા છો? હું બેઠો તો કોર્ટમાં, જૂની કોર્ટમાં. ત્યાંથી મને કહેવામાં આવ્યું તમારી ઇમરજન્સી દાખલો થતો હોય તો તમે કુશળ સાહેબને મળી લો, કારણ કે મારી હારે જે પોલીસ વાળા ભાઈ હતા એને ઉભો દાખલો કાઢી દેવામાં આવ્યો. એને મને એવું જણાવ્યું અમે બે હારે અમે બે પાડો છે. કોર્ટમાં કેસ ખોલવાનો, ઇમરજન્સી કોર્ટમાં કેસ ખોલવાનો છે. એને મને કીધું કે આ દાખલો તાત્કાલિક જોશે, એટલે કાલે એને કાઢી દીધો. હું તો બીજી દિવસે આવ્યો આજે. બરોબર. આ શું કેટલી વારથી તમને શું જવાબ મળે છે? સાહેબ આવશે હમણાં 2 મિનિટમાં. કેટલી વારથી એવા જવાબ મળે? કેટલા વાગ્યાના કમ્પ્લીટ? અમે 5 મિનિટ થઈ. શું કહેશો બેન, અહીંયા શું તકલીફ પડી રહી છે? ના, મને કઈ તકલીફ નથી થઈ. હમણાં જ આવી છું, 5 મિનિટ થઈ. કાલે સાહેબે મને બધું જે પેપર કીધા હતા એ લઈને આવી છું. હમણાં આવશે એટલે કરી દેશે. જે અત્યારે અરજદાર બીજા પણ અહીંયા ઉભા છે, શું કહેશો, શું તકલીફ પડી રહી છે? તકલીફ એ પડી રહી છે કે 11 વાગ્યાનો ટાઈમ છે, હજી સુધીમાં આવ્યા ને. તમે 11 વાગ્યાના આવ્યા છે તો 11 વાગ્યાના આવ્યા. શું કામ માટે આવ્યા છો? ને અમારે ખાલી પૂછવાનું છે કે લાઇટ બિલ છોકરી નામનું છે એ હાલે કે ન હાલે એ પૂછવાનું છે ખાલી. શેના માટે? તમારે શું ઉપયોગના દાખલા માટે. લોકો અહીંયા જોઈ શકે છે અત્યારે ઘડિયાળની અંદર ઓફિસની જે ઘડિયાળ છે, મામલતદાર ઓફિસની, 11:15 જેટલો સમય વીતી ગયો છે. સવારે 10 વાગ્યા આસપાસનો સમય હોય છે કે સરકારી કર્મચારી, અધિકારી હોય છે તેને પહોંચી જવાનું હોય છે, પરંતુ અહીંયા તમામ ટેબલો જે છે તે જૂની કલેક્ટર કચેરીની અંદર ખાલી ખમ જોવા મળી રહ્યા છે. સળંગ જે મામલતદાર કચેરીના મામલતદારોને જે આવવાનું હોય છે, નાયબ મામલતદારો હોય છે, સર્કલ ઓફિસર હોય છે, જે કોમ્પ્યુટર ચલાવતા હોય છે, ઓપરેટરો હોય છે, આ ઉપરાંત જે સર્કલ ઓફિસરો ઉપરાંત તલાટી, મંત્રી પણ અહીંયા ગેરહાજર જોવા મળે છે. તો અન્ય રૂમો તમને બતાવવા, રૂમોની અંદર જે ખાલી ખમ જગ્યા જોવા મળી છે, તો કેટલાક અરજદારો અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે. ટેબલ તમામ ખાલી ખમ જોવા મળી રહ્યા છે. અત્યારે જે ટેબલ આપણે થોડી વાર પહેલા જોયું તેમાં આ ટેબલની અંદર જ એક કર્મચારી હતા, મહિલા કર્મચારી, તે ટેલિફોનમાં વાત કરતા પણ પકડાયા હતા અને ત્યાંથી અત્યારે ટેબલ છોડીને જતા રહ્યા છે. એટલે કહી શકાય કે અરજદારોને લાંબા ધક્કા ખાવા પડે છે. અરજદારો પણ બેઠા છે. શું કામ માટે આવ્યા છો? દાખલો કઢાવવા માટે. શું કામ અહીંયા શું કેમ બેસવું પડે છે? કોઈ નથી અહીંયા અધિકારી, એટલે શું કહેશો તમે? અહીં અધિકારી કોઈ ન થાય, અમે બેઠા જ કઈ વાત જોઈએ. કેટલી વારથી બેઠા? પોણી કલાક થઈ ગઈ. અરજદારો જે છે તે લાંબી કતારોમાં રાહ જોતા હોય છે. અવારનવાર જે દ્રશ્યો જોવા મળતા હોય છે મામલતદાર કચેરીની અંદર, સળંગ જે અધિકારીઓ ન હોવાના કારણે અરજદારો અહીંથી પરત પણ જઈ રહ્યા છે અને અરજદારોને કામ ન થતા હોય તેવા પણ અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે. કલેક્ટર કચેરી, જે જૂની કલેક્ટર કચેરી છે તેની અંદર અરજદારો જે રેશન કાર્ડની કામગીરી હોય છે તે કરવામાં આવતી હોય છે. રેશન કાર્ડની કામગીરી માટે પણ અહીંયા લાંબી ઘડિયાળના કાંટા સુધી રાહ જોવી પડતી હોય છે. ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા જે ટેબલો ખાલી ખમ જોવા મળતા હોય છે તેને લઈને પણ લોકો જે મુશ્કેલીમાં મુકાતા હોય છે. અવારનવાર જે મુશ્કેલી પડવાને કારણે લોકોની કામગીરી ન થતી હોય તેવા પણ અત્યારે જે અરજદારો છે તે આક્ષેપ કરતા હોય છે. પરંતુ જૂની કલેક્ટર કચેરીની અંદર જે ટેલિફોનિક વાતચીતો જે કર્મચારીઓ કરતા હોય છે તેને લઈને પણ ક્યાંક મુશ્કેલી ઊભી થતી હોય છે. અનેક વખત જે અથાગ પ્રયાસો અરજદારો કરતા હોય છે કચેરી સુધી પહોંચવાના, પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓ કચેરીની અંદર હાજર ન હોય અથવા તો બીજા પોતાના અંગત કામ માટે વ્યસ્ત હોય તેને લઈને લોકો લાંબા ધક્કા ખાવા પડે છે. ચેતન ઠકરાર,
પોરબંદર. આજરોજ તમારી કચેરીની મુલાકાત લેતા અને 15મી ઓગસ્ટના એકોમોડેશનની કામગીરી સોંપવામાં આવી છે, જેથી મારા સર્કલ ઓફિસર રેવન્યુ તલાટી તથા ટીમ બનાવીને 5 કર્મચારીઓને હોટલોની તપાસ માટે અને તેમજ સમાજની વાડીઓની તપાસ માટે એકોમોડેશનની જોવા માટેની વ્યવસ્થા કરવા માટે મોકલી છે, જેથી ટેબલ ઉપર અત્યારે કોઈ જોવા મળેલ નથી. જે અન્ય સ્ટાફ છે તે કચેરીમાં હાજર છે અને પોતાની કામગીરી કરે છે. ફોનમાં વ્યસ્ત હોય છે, અરજદારોને ઉભા રહેવા માટે એવી ફરિયાદો છે. જો એવી ફરિયાદ હશે તો તેને સ્ટાફ મિટિંગ લઈ અને તમામને સૂચના આપી દઈશ અને અરજદારનું કામ પહેલા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આવકના દાખલા, રેશન કાર્ડ જેવી આધાર કાર્ડની કામગીરી લોકો 4 વાગ્યા પછી કરવાનું નથી આવ્યું. એવું નથી. જનરલી એની કામગીરી એક્ટિવિટી સેન્ટરમાં પહેલા નોંધવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા કામગીરી કરી અને અરજદારને જે તે દિવસે આપવામાં આવે છે. જો તે દિવસે જો ન મળ્યું હોય તો બીજા દિવસે આપી દેવામાં આવે છે.